ચૂંટણી પરિણામ બાદ પ્રમુખ પદ માટેનું રોટેશન વળી નાખતા કોંગ્રેસનો વિરોધ. કપડવંજ તાલુકા પંચાયતમાં ચૂંટણી પરિણામ બાદ પ્રમુખ પદ માટેનું રોટેશન બદલી નાખતા કોંગ્રેસનો વિરોધ. તેઓ દ્વારા જણાવાયું કે ચૂંટણી પહેલા વિકાસ કમિશનરે પ્રમુખ પદ માટે એસસીની બેઠક જાહેર કરી હતી. ચૂંટણી બાદ જાહેરનામું બદલી એસસીના બદલે જનરલ કાસ્ટ જાહેર કરાયું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કપડવંજ. રણજીતસિંહ બાબાભાઈ પરમાર, તાલુકા પ્રમુખ, કોંગ્રેસ સમિતિ કપડવંજ. સૌથી પહેલાં તો મીડિયાના મિત્રોનું કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી સ્વાગત કરું છું, આવકારું છું અને સન્માન આપું છું. જી, શું કહેવું છે? કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ માટે 2021ના જાહેરનામા મુજબ જે રોટેશન અને રોસ્ટર મુજબ અમારી તાલુકા પંચાયતની જે સીટ છે પ્રમુખની, એ અનુસૂચિત જાતિ એટલે એસસી જાતિમાં મહિલા તરીકે જાહેર કરવામાં આવી. અને એમાં કપડવંજ તાલુકામાં જે કોંગ્રેસ પાર્ટીના જે સભ્યો ચૂંટાયા એ પૈકી બેન શ્રી જસીબેન એ તિલનાર સીટ ઉપરથી મહિલા તરીકે ચૂંટાયા છે. તે ખરેખર એ પ્રમુખ તરીકેનો દરજ્જો અમને મળવો જોઈતો હતો અને મીડિયાએ પણ સારામાં સારી નોંધ લીધી છે. અને સમગ્ર તાલુકામાં એવું વાતાવરણ બન્યું છે કે જસીબેન એ પ્રમુખ પદે બિરાજમાન થવાના છે. પરંતુ એ મિત્રોએ સામ દામ દંડ દેશ કોઈ પણ નીચે અખત્યાર કરવામાં આવી, એમને પ્રેશર કરવામાં આવ્યું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કે તમે બેનશ્રી ભાજપમાં આવી જાઓ તો તમને અમે પ્રમુખ બનાવી દઈએ, અમને મળવા આવો. પણ બેનશ્રીએ કહ્યું કે પ્રમુખ ના બનાવવાની ચિંતા નથી, પણ હું મારી પાર્ટીને ક્યારેય કલંકિત કરવાની નથી અને હું મક્કમ જ છું ને કોંગ્રેસમાં રહીશ. પ્રમુખ બનાય કે ન બનાય એ સાથે મને કોઈ મતલબ નથી, પરંતુ પાર્ટી હું છોડવા માટે તૈયાર નથી. એમના તરફ એવો જવાબ મળતો એ લોકો છેલ્લે એમને જાત જાતના નુસ્ખા અપનાવ્યા અને એમ કેમ પ્રકારે આ ભાજપની સરકાર એ ન કરવાનું કરવા માટે ટેવાયેલી છે. અને જાહેરનામું એમણે તાત્કાલિક રોટેશન બદલાવ્યું અને પાછું 2023 એક જ વિકાસ કમિશનર જ્યારે એક જાહેરનામું આપતા હોય અને એ જ વિકાસ કમિશનર ફરીથી પાછા એ જાહેરનામું બદલી શકતા હોય તો હું માનું કે આમાં વાંક કોનો છે એ ચોક્કસ સમજી શકાતું નથી. અને અમારા બેન અનુસૂચિત જાતિમાંથી આવે છે, આ સમાજને ભરપૂર અન્યાય થઈ રહ્યો છે એવું મારું અંગત માનવું છે.